જય શ્રી જય શ્રી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ, સીતારામ, જય જીનેન્દ્ર. સૌ ડાયરાને મારા રામ રામ. આજે આ લાઈવ કરું છું ઘણા બધા દિવસો પછી. હું મારા પેજ ઉપર ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબ ઉપર ઓનલી ફોર રીલ્સ મૂકું છું. લાંબા વિડીયો નથી મૂકતો એ સમયના લીધે, અને પહેલા લાંબા વિડીયો બનાવ્યા હતા પણ આમાં હવે લોકોને પેટમાં દુખે છે કે હું વિડીયો શું કામે બનાવું છું. વિડીયો હું બનાવું અને લોકોને પેટમાં દુખે છે કે તું કમા છો કે. તો એ લોકો માટે લાઈવ છે. બીજા એક થેન્ક યુ કહેવા માટે કે મારા ફેસબુક પેજ ઉપર 38,000 ફોલોવર્સ અને ઇન્સ્ટાગ્રામ ઉપર 13,000 ફોલોવર્સ થઈ ગયા છે. એટલે આ બધા લોકોને થેન્ક યુ કહેવા માટે આવ્યો છું. અને લાઈવ શું કામે કર્યું છે કે લોકોને એવું માનવું છે કે હું ખાલી વિડીયો બનાવીને કમાઉં છું. તો આજે હકીકત શું છે એ પણ કહીશ તમને, કે આમાં હું શું કરું છું, શું કામે આ બધું લાઈવ કરું છું. આ બધી વસ્તુ હું તમને આ વિડીયોની અંદર કહેવાનો છું કે આ લાઈવ છે તો શું કામે કર્યું છે. તો સૌ પ્રથમ તો હું તમને બતાવી દઉં કે હું ખાલી વિડીયોથી કમાતો નથી. વિડીયોથી કમાવાય છે બટ 5-10 હજાર એનાથી ઘર નો ચાલે. તો એક વખત હું તમને પાછળનો કેમેરો કરીને બતાવીશ કે હું શાથી કમાઉં છું, શેનાથી કમાઉં છું. પહેલા તો થેન્ક યુ લોકોને કે 38,000 લોકોએ મને ફોલો કર્યો છે અને મને સપોર્ટ કર્યો છે. થેન્ક યુ બધાને કે મારા વિડીયોઝ પર 4 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ, 25 લાખ એવા વ્યૂઝ પણ આવે છે અને 5-5, 10-10 હજાર પણ આવે છે. તો ઘણા બધા વિડીયોઝ પર મારા 1-1 મિલિયન્સ મતલબ 10-10 લાખ વ્યૂઝ આવી ચૂક્યા છે અને તમારા બધાના સપોર્ટથી. અને આમાં હું કરું છું શું, આપણને બધાને ઇન્ટરેસ્ટ વધારે હોય છે બીજાના ઘરમાં શું ચાલે છે. આ પેજ છે. તો પહેલા હું તમને વાત કરી દઉં કે હું કમાઉં છું ક્યાંથી. કે મારા આ પણ યુટ્યુબ ચેનલ છે પ્રિયેશ ખાતરાણી. તો આ ચેનલમાંથી મારી ઇન્કમ પણ ચાલુ છે. ચેનલના વિડીયોના વ્યૂથી નહીં, બીજા ધંધાથી. તો આપણે પહેલા વાત કરીએ કે મારી પાસે શું છે. આ બીજી ચેનલ પણ છે અને આ પ્રિયેશ ખાતરાણી અને પ્રિયેશ કાનો. એક ભાઈનો એવો સવાલ આવ્યો હતો કે એક મિનિટ, એક ભાઈ મને કોમેન્ટ કરી હતી કે ભાઈ તારું આખું નામ તો લખ. પ્રિયેશ કાનો મેં પેજની અંદર નામ લખેલું છે ઇન્સ્ટા યુટ્યુબમાં. તો એને એવું કીધું આખું નામ તો લખ. મારું આખું નામ પ્રિયેશ ખાતરાણી છે અને એ ભાઈ માટે સ્પેશિયલી કે મારી પાસે 4 થી 5 અલગ અલગ પેજ છે જેમાં હું ભણાવવાનું કામ પણ કરું છું. હું તમને એ પણ બતાવીશ કે હું કેવી રીતે કામ કરું છું. આ મારું ઇન્સ્ટિટ્યૂટ છે કે ખાલી મારે એક કોમેડીનો બિઝનેસ નથી કે એક વિડીયો બનાવું છું, એ કોમેડી પણ નથી, ખાલી ઘરના પ્રોબ્લેમ્સ માટે પણ બનાવું છું. જેમ કે ઇન્સ્ટિટ્યૂટ છે. ઇન્સ્ટિટ્યૂટની અંદર અમે શું કરીએ છીએ, કમાણી ક્યાંથી થાય છે કે મારી પાસે બિઝનેસ કરતા લોકો શીખવા આવે છે કે ડિજિટલ માર્કેટિંગ થ્રુ કેવી રીતે બિઝનેસને ગ્રો કરવો, કેવી રીતે આગળ વધારવો. તો અમારું KPIDM કરીને ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં અમારો મેઇન બિઝનેસ છે કે આ KPIDM કે ડિજિટલ માર્કેટિંગનું ઇન્સ્ટિટ્યૂટ છે, જ્યાં અમે તમને ડિજિટલ માર્કેટિંગ થ્રુ તમારા બિઝનેસને કેવી રીતે ગ્રો કરવો, કેવી રીતે વેબસાઇટ ઓર્ડર્સ કેવી રીતે લાવવા, કેવી રીતે વિડીયોઝ બનાવવા, આ બધું શીખવાડીએ છીએ. એટલે લોકોને એવું હતું કે આ કમાય છે વિડીયો બનાવીને લોકોની લાગણીઓ દુભાવે છે. મને એક શોખ છે કોમેડી કરવાનો અને વિડીયોઝ બનાવવાનો પહેલેથી, બટ એ એક શોખ બધાના હોય પણ શોખથી કમાણી ન થાય. એટલે આ વિડીયો એટલે બનાવું છું કે શોખથી કમાણી પૂરી ન થાય પણ લોકોને એવું પેટમાં દુખે છે કે હું વિડીયો બનાવીને કમાઉં છું. મારો બિઝનેસ છે અને ત્યાંથી હું કમાવ જ છું. પણ એ મારો બિઝનેસ એવો છે કે જેમાં વિડીયો કેવી રીતે બનાવવા, શેમાં વ્યૂ આવે, શેમાંથી ઓર્ડર્સ આવે, એ શીખવાડવું પડે મારા સ્ટુડન્ટ્સને. ત્યાં બધા સ્ટુડન્ટ્સ નો હોય, કોઈ 11-12 ના સ્ટુડન્ટ્સ નો, ત્યાં બિઝનેસ કરતા સ્ટુડન્ટ્સ હોય કે બિઝનેસ કરે છે, પોતાના બિઝનેસને કેવી રીતે ગ્રો કરવો, આ વસ્તુ ઉપર શીખવાડવું છે. તો મારી પાસે બધું જ હોવું જોઈએ નોલેજ. તો એટલા માટે મારી પાસે 4-5 ચેનલ છે. મને એ શોખ છે કે લોકોની પ્રોબ્લેમ્સ ઉપર વાત કરવા અને લોકોને, હા એક વાત હસી લો કે ન હસો, કે લોકોને પોતાની પ્રોબ્લેમ, અત્યારે તમે મારો વિડીયો જોવો છો, ધ્યાનથી જોવો છો, તમારી પાસે શું પ્રોબ્લેમ છે શું નહીં એ તમને યાદ નથી મગજમાં. અત્યારે વિડીયોમાં શું બોલું છું ને એ તમે જોવો છો. તમારું ટોટલ ધ્યાન આ વિડીયોની અંદર છે. શું કામે? કેમ કે તમને આ વિડીયોમાં શું બોલશે ને એમાં ઇન્ટરેસ્ટ છે. તમે તમારી પાસે ઘણી બધી પ્રોબ્લેમ્સ છે, તો બધા લોકો દુખી છે, કોઈક ને કોઈક વાતથી દુખી હશે જ. પણ આપણને ઇન્ટરેસ્ટ આપણા દુઃખમાં નથી. બાજુવાળાની ઘરે સાસુઓ બાંધે છે, ભાઈ ઝઘડે છે, આના ઉપર વધારે ઇન્ટરેસ્ટ હોય છે. એટલા માટે મેં આ ટોપિક ઉપર વિડીયોઝ બનાવું છું અને એની ઉપર વ્યૂઝ આવે છે, ઢગલો વ્યૂઝ આવે છે. સાસુ વહુ, ભાઈ, સરકારનું, મંદિરનું, કાંઈ પણ વસ્તુ ઉપર વિડીયો બનાવું તો એમાં ભરીને વ્યૂ આવે. અને બીજું કે ભણાવવાના વિડીયો બનાવું છું. ભણાવવાના વિડીયો બનાવું ને એટલે એમાં 100, 200, 500, 50 એટલા જ વ્યૂ આવે. કેમ કે લોકોને ઇન્ટરેસ્ટ એમાં છે કે બાજુવાળાની ઘરે લડાઈ કેમ થાય છે, શું કામે બાંધ્યા, મારી ઘરે જે હોય
અમે સાસુ જે કરીએ, અમે ભાઈ જે કરીએ, બટ બાજુવાળાના ઘરે શું ચાલે છે એમાં લોકોને ઇન્ટરેસ્ટ છે. ખોટું હોય કે સાચું કોમેન્ટ કરીને કહેજો. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો, એનો પણ રિપ્લાય આપીશ. કેમ કે આમાં કોમેન્ટ કરતા ઘણા બધા લોકોને દુઃખ થાય છે, પેટમાં દુખે છે. તને કહી દઉં છું, કાયમ ચૂર્ણ લઈ લેજો. કેમ કે બધાને ઓપન નથી અને બધાને વાત લેવાની જરૂર પણ નથી. હું જે કહું છું એ બધા માટે લાગુ નથી પડતું. ઘણા બધા લોકોએ મને ફોલો કર્યો છે અને સારા માટે પણ ફોલો કર્યો છે. તો મારું કહેવાનો મતલબ એવો છે કે વિડીયો બનાવીને ખાલી કમાણી નથી થતી, તમારું નામ પણ બને છે. અને ખાલી વિડીયો બનાવતા બધા લોકો એવા નથી કે નામ બનાવવા કે પૈસા કમાવા કરે છે. મારું મેઇન કામ છે ભણાવવાનું. તો ભણાવવામાં શું શીખવાડું છું કે કેવા વિડીયો બનાવવાથી વ્યૂઝ આવે, કેવા વિડીયો બનાવવાથી ધંધો થાય અને કેવા વિડીયો બનાવવાથી પ્રોડક્ટનું સેલિંગ થાય. તો આ વસ્તુની આવડત છે મારામાં અને હું બનાવું છું. પ્લસ મને ઇન્ટરેસ્ટ છે કોમેડી કરવું અથવા તો લોકો સુધી પહોંચાડવું. હવેથી હું રેગ્યુલર લાઈવ પણ કરીશ. મોટી ઉંમરના લોકો સાથે, નાની ઉંમરના લોકો સાથે, બિઝનેસ વાળા સાથે શું કરે છે, કેમ કરે છે, બધું. હું મોટિવેશનલ કોમેડી કોઈ એક ટોપિક ઉપર નથી જતો. બધા જ વિડીયો હું બનાવું પણ છું. તમને પણ કોઈ હેલ્પ જોતી હોય તો સપોર્ટ આપીશ. 100% કોમેન્ટ કરજો. એવો સપોર્ટ નહીં આપો હું તમારા પેજ ચલાવી દઈશ કે તમને ટોટલ ટાઈમ આપી દઈશ. હા, કોઈ નાની મોટી હેલ્પ જોશે તો હું આપીશ. અને વિડીયો કેવી રીતે બનાવવા, શું કરવું, કેમ કરવું, વિડીયો બનાવીને પણ કમાણી થાય છે, 100% થાય છે. ઘણા બધા લોકો વિડીયો બનાવીને પણ કમાય છે. તો કેવી રીતે કમાવવું જોઈએ એની ઉપર થોડીક વાત કરીએ. તો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તમે વિડીયો કન્ટિન્યુ બનાવતા રહેશો તો ફેસબુક અને યુટ્યુબ તમને પૈસા આપે છે. અમુક દિવસ પછી, અમુક વ્યૂઝ પછી. તો યુટ્યુબની અંદર છે કે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ તમારા લાંબા વિડીયોથી આવે તો તમને પૈસા મળવા મળે છે. ફેસબુકની અંદર અમુક ક્રાઇટેરિયા છે, 5000 ફોલોવર્સ અને 60000 મિનિટ 60 દિવસમાં થાય તો લાંબા વિડીયોથી વ્યૂઝ આવવા મળે છે, અર્નિંગ આવવા મળે છે. અને રીલ્સની અંદર પણ જેટલી આગળ આપણે બનાવતા જઈએ કે વિડીયો બનાવતા જઈએ અને વ્યૂઝ આવતા જાય એવી રીતે રીલ્સમાં ઓટોમેટિક મોનેટાઇઝેશન ઓન થાય છે. એ તમને નોટિફિકેશન આવશે. લાઈવનો ક્રાઇટેરિયા છે 10000 ફોલોઅર્સ પ્લસ 6 લાખ મિનિટ્સનો. અપડાઉન થાય છે, પોલિસી ચેન્જ થતી રહી છે. અને ઇન્સ્ટાગ્રામથી લોકો કેવી રીતે કમાય છે, સોશિયલ મીડિયાથી કેવી રીતે કમાય છે. વિડીયોઝ બનાવે છે એના પૈસા બહુ ઓછા આવે છે, 5 થી 10%. કોઈ એમ કે લાખો રૂપિયા કમાવ છું તો 10 થી 20000 રૂપિયા યુટ્યુબ, ફેસબુકમાંથી આવે છે. બાકીના સ્પોન્સરશીપ કે કોઈ તમને એવું કહે છે કે મારી દુકાનનો વિડીયો તમારા ઇન્સ્ટા કે ફેસબુક, યુટ્યુબમાં મૂકો તો એનાથી તમે પૈસા કમાઈ શકો છો. આની સિવાયની ઘણી બધી ટ્રિક્સ છે કે જેમાં કે વિડીયો થ્રુ તમે કોઈનું બ્રાન્ડિંગ કરી શકો છો, કોઈના સોશિયલ મીડિયા મેનેજ કરી શકો છો. પણ લોકોને બીજા શું કરે છે એ જોવામાં, અને તમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ફેસબુકમાં જાશો તો તમે આવ્યા હશો 2 કે 5 મિનિટ માટે, બટ તમે 2 કલાક 3 કલાક બગાડીને જ જાશો. 100%ની વાત છે, બધા માટે નથી. અને આ લાઈવ કરું છું તો બધાએ 100% પોતાની ઉપર ઓઢી ના લેવું. કેમ કે આ સ્પેસિફિક લોકો માટે છે. આમાં કોમેન્ટ પણ ઘણી બધી આવે છે. મેં એવા વિડીયો બનાવ્યા છે કે ભાઈ કે તમે શું છે, 1 જ મિનિટ, કે સાસુ વહુના ઝઘડા. તો એમાં મેં એવું સમજાવ્યું કે વહુ હોય પણ સમજવું જોઈએ. તો વહુઓ બધી પોતાની પેલી કે ને ભડાસ કાઢે છે અને સાસુ ઉપર બનાવીએ તો સાસુ ભડાસ કાઢે છે. તો બંને માટે છે. કોઈ એમ કહે છે કે તમે એક બાજુ બોલો, બંને બાજુ ના બોલો. તમે શું એક જ બાજુ બોલી શકો? સાચું હોય તો ફરવું પડે કે ન ફરવું પડે એ પણ કહેજો. ઘણા બધા વિડીયો મેં બનાવ્યા છે અને વ્યૂઝ પણ સારા એવા આવ્યા છે. હું તમને બતાવી પણ કે જેમ કે મેં એક વિડીયો બનાવ્યો તો સાસુ સાથે મને નહીં ફાવે. તમે જોઈ શકો છો 1.8 મિલિયન વ્યૂઝ છે. અને કોમેન્ટ્સ પણ એમાં તમે વાંચી શકો છો. કોમેન્ટ્સ પણ ઘણી બધી આવેલી છે. કોમેન્ટ્સમાં પણ ઘણા બધા લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘણા બધાએ સારું પણ કીધું છે. તો આવા બધા વિડીયો બનાવવાથી થાય છે શું? એવું કહે છે કે તમારી કમાણી થાય છે. મારી એકની કમાણી થતા થશે, બટ લોકોની અંદર પ્રોબ્લેમ છે એ કોઈક ને કોઈક જગ્યાએ કાઢવાની એક હિંમત પણ થશે. આમાં કોમેન્ટ કરે છે બધા લોકો ખાલી હસી મજાક માટે નથી કરતા. કોઈકની લાગણીઓ દુભાય છે, કોઈકની અંદર ભરેલું હોય છે, કોને કહેવા જવું એ કોમેન્ટ્સ થ્રુ બહાર કાઢે છે. ઘણી બધી વસ્તુઓ છે કે હું સોશિયલ મીડિયા ખાલી ને ખાલી પૈસા કમાવા માટે નથી કરતો. કોઈ એમ કહે છે હા પૈસા સેકન્ડરી મેટર છે, પૈસા આમાંથી બહુ ઓછા આવે છે. નામ બની ગયા પછી ઓટોમેટિક આવે જ છે, તમને ખબર જ છે, મોટા સેલિબ્રિટીઝની. અને આપણી મેઇન પ્રોબ્લેમ શું છે? માર્કેટમાં શું ચાલે છે એ જ બધાને જોવું છે. એક્ઝામ્પલ, કોઈ પોલિટિક્સનું કોઈ પણ કૌભાંડ આવ્યું હોય તો 2 મહિના એ ચાલશે. એક વખત કોઈ સેલિબ્રિટીને અપડાઉન્સ કઈ આવી ગયા હોય તો 2 મહિના એ ચાલશે. અથવા તો અહીંયા શું કરશે કે મોટા ઇન્ફ્લુઅન્સર, અત્યારે સુરતની અંદર જેમ કે તમે જોઈ રહ્યા છો, નામ નહીં લો, કે 2 મોટા યુટ્યુબર્સ કે ઇન્ફ્લુઅન્સરો બાંધી રહ્યા છે. યા તો કોઈ કથાકારનો ટોપિક આવશે તો મહિનો એમાં ચાલ્યો જશે, યા તો કોઈ હાસ્ય કલાકાર, કથાકાર બાંધ્યા હશે તો એની ઉપર મહિનો ચાલ્યો જશે. આપણું મેઇન કામ છે ટાઈમ પાસ.
ખોટું લાગશે, 100% ખોટું લાગશે, પણ શું કામે સાચું છે એટલે ખોટું લાગશે. આ વિડીયો મારે બનાવવાનો નહોતો, બટ લોકોએ એવું કીધું કે ભાઈ તમે આમાંથી પૈસા જ કમાવો છો અને લોકોની લાગણીઓ દુભાવો છો. લાગણીઓ દુભાવો એની સામે કોમેન્ટ જોઈ લો કેટલા લોકો પોઝિટિવ છે. ઘણા બધા લોકોની કોમેન્ટ્સ પણ આવી હતી. હા, એક સ્પેશિયલ વાત છે કે ઇન્સ્ટાગ્રામમાં મેં સાસુનો વિડીયો બનાવ્યો હતો ને, ધ્યાનથી સાંભળજો, કે એમાંથી એક મેડમનો કોલ આવેલો કે સુરત પાસે એક નડિયાદ આણંદની સાઈડના છે એક મેડમ, એ ટેસ્ટિમોનિયલ સાઈડથી એને લગ્ન કરેલા, સમજો ને લવ થઈ ગયો કેનેડામાં, અને એને આ વિડીયો જોઈને એના પ્રોબ્લેમ છે લાઈફની અંદર, એ વિડીયો જોઈને મને કોલ કરેલો, લાંબી એવી કોમેન્ટ્સ કરી હતી. કોમેન્ટ્સ મતલબ પ્રાઇવેટમાં મેસેજ કરેલો, એટલે લાંબો મેસેજ હતો કે મારે શું કરવું, છૂટાછેડા થઈ જશે કે આવું થઈ જશે, અમારી બેની વચ્ચે નથી પડતું. તો એમને મેં 15 મિનિટ રિપ્લાય આપ્યો અને સમજાવ્યા. તો અત્યારે ટ્રાય કરે છે, એના સમજો 15 દિવસથી મહિનો દિવસ થઈ ગયો છે, અત્યારે પોઝિટિવ એમાં એ લે છે અને સારું ચાલે છે. તો આવું પણ બની શકે છે. મારા લીધે ઘણા બધા લોકો પોઝિટિવ પણ થાય છે અને નેગેટિવ તો ઓલરેડી છે જ લોકો, એટલે એને મારે કઈ કહેવાનું જ નથી. તો તમારો ખૂબ ખૂબ આભાર કે મને તમે ફોલો કર્યો છે અથવા તો મારા વિડીયો જોવો છો, કંઈ ને કંઈ શેર કરું છું. મારા ફોલોવર્સ અને જે લાઈક છે, કોમેન્ટ છે, એની સામે મારા ફોલોવર્સ અને સબસ્ક્રાઈબરની સામે મારા વિડીયોના વ્યૂઝ 10 ગણા વધુ આવે છે. શું કામે? કેમ કે લોકોને ઇન્ટરેસ્ટ આમાં જ છે. હું ભણાવવાના વિડીયો બનાવું છું, એમાં 100, 200, 500 જ વ્યૂ આવે છે. બટ આવા વિડીયો જેમાં બનાવીશ એમાં 1 લાખ, 2 લાખ, 5 લાખ એવા વિડીયોના વ્યૂ આવી જાય છે. અને તમારો ફરીથી થેન્ક યુ. હું ફરીથી એક વખત લાઈવ કરીશ સળગતા ટોપિક સાથે. આનું પેજનું નામ એટલે મેં એવું જ રાખેલું છે, સળગતા સવાલના સરળ જવાબ. સળગતો સવાલ બધો જ હશે. એક તો કમાણીને રિલેટેડ, ફેમિલીને રિલેટેડ, મામા માસ્યું, કાકા બાપા, ઘરના લોકો બાંધતા હોય છે, લગ્નની પ્રોબ્લેમ્સ, છોકરાઓની પ્રોબ્લેમ્સ, છોકરી સિલેક્શનની પ્રોબ્લેમ્સ, અથવા તો ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય છે. તો તમે તમારા બાળકો માટેની કોઈ વસ્તુની વાત કરો છો, બાળકોને તમે છૂટ નથી આપતા, બાળકો અત્યારે હાથમાં નથી રહેતા, આ બધી આમાં મેં ઘણા બધા વિડીયો ઓલરેડી મૂકી પણ દીધા છે. લોંગ વિડીયોમાં પણ છે, શોર્ટ્સ વિડીયોમાં પણ છે. તો તમે આમાંથી જઈને જોઈ પણ શકો છો. એમાં ઘણા બધા લોકોની એક મેં સમજો ને છોકરીઓ વાળાની લગ્નની લાંબી લાંબી શરતો, આ વિડીયો મૂકેલો, એમાં ઘણા બધા લાખોએ લાઈક પણ આપી છે, શેર કોમેન્ટ કરી છે. અને એક સવાલ હોય છે કે હું શું ધંધો કરું. આજે બધાનો એક જ પ્રોબ્લેમ છે કે કમાણી નથી થતી, મંદી ચાલે છે, હું શું ધંધો કરું. તો સોશિયલ મીડિયા જે તમે જોવો છો, ટાઈમ પાસ કરો છો, એ તમે ધંધો બનાવી શકો છો તમારું સાઈડમાં. ટોટલ ટાઈમ આમાં નથી આપવાનો. તમે જે કરતા હોવ છો એ કરો. અડધી કલાક, 2 કલાક, અડધી કલાક, 2 કલાક રોજની આપો. થોડા થોડા ટોપિક ઉપર વિડીયો બનાવો, તમને જે આવડતું હોય. શું બનાવો? તમે લગ્નની ઘણી રીત ભાતો છે જાત નાતની, તો લગ્નની રીતો ઉપર બનાવી શકો. તમને સારું સીવવાનું આવડે છે તો તમે સિલાઈ કામ કેમ કરવું એ બનાવી શકો. તમને સારું રાંધતા આવડે છે તો તમે એ બનાવી શકો. તમને ખેતી આવડે છે તો ખેતીમાં શું હોય, કેમ હોય, ક્યારે શું હોય, કેવી રીતે વવાય, કેવી દવા આવે, કેવો પાકમાં રોગ આવે, આની ઉપર બનાવી શકો છો. હું શું બનાવું? તમે હીરા ઘસો તો હીરા ઉપર બનાવી શકો. હીરા કેટલા ટાઈપના આવે, કેવી રીતે જોવાય, કેવી રીતે ચેક કરાય, ક્યાંથી લેવાય, ક્યાંથી સેલિંગ થાય, ક્યાંથી શું થાય. સોના ઉપર, કોઈ પણ ધંધા ઉપર તમે વિડીયોઝ બનાવીને તમે આમાં આગળ વધી શકો છો, તમને જે ટોપિકમાં ઇન્ટરેસ્ટ હોય. તો ચાલો મળીએ આગળ. કોઈ પણ વસ્તુની કોમેન્ટ કરજો, તમને આના ઉપર રિપ્લાય મળશે અને કોમેન્ટનો એઝ સુન એઝ પોસિબલ અગર વિડીયો બનતો હશે તો વિડીયો પણ બનાવી આપીશ. તમારો ખૂબ ખૂબ આભાર. મને તમે લોકોએ ફોલો કર્યો છે. ફરીથી થેન્ક યુ. ગુડ બાય. ટેક કેર.